નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 10 માં ચેપ્ટર 2 બહુપદીઓ અને એની જે કઈ શરૂઆતની થિયરી છે એને આપણે આ ચેપ્ટરમાં જોઈશું. તો મેં તમને આગળના જે કઈ ચેપ્ટર 1 ના થિયરી છે કે એને લગતા જેમાં જે આવેલા સ્વાધ્યાય છે એ બધાના વિડીયો મેં અલગ અલગ ભાગ સ્વરૂપે આગળ તમને આપી દીધા છે, બતાવી દીધા છે. જો તમે અમારી ચેનલમાં નવા જોડાયેલા છો તો આગળની અમારી જે કઈ ચેપ્ટર 1 ના વિડીયોઝ છે તે જોઈ લેવા વિનંતી, જેનાથી તમને પણ ઇઝીલી તમારે સમજાઈ જાય એવી મેં ટ્રાય કરેલી છે ભણાવવાની, તો તમે જોઈ લેશો એકવાર. અને હવે આપણે અહીંયા જોવાનું છે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, એની લગતી જે કંઈ થિયરી છે તે આપણે બધી થિયરી એકસાથે જોઈ લઈએ. હવે પહેલું તો આપણને ખબર છે બહુપદી. આપણે બહુપદી એટલે કે સમીકરણ, આવું કંઈક તમે સાંભળેલું હશે. તો સમીકરણ જેવી જે વસ્તુ છે એ તમે આગળ ધોરણ 6, 7, 8, 9, 10 થી શીખતા આવ્યા છો. સોરી, ધોરણ 10 તો હવે છે, તો હવે 10માં આપણે થોડુંક એક્સ્ટ્રા શીખીશું. અને એક્સ્ટ્રા શીખતા પહેલા કે આપણે તમે જે ભણેલા છો એને આપણે થોડું વિગતવાર સમજી લઈએ, અથવા જો ન યાદ હોય તો થોડુંક, ન યાદ હોય તો યાદ કરી લઈએ, એને યાદ છે તો સમજી લઈએ, જેનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. ચલો, બહુપદીઓના તમને ખબર છે થોડાક અલગ અલગ પ્રકાર આવે. હવે બહુપદી એટલે શું? પહેલા તો બહુપદી એટલે કે એવી પદોનો એવો સમૂહ. બહુપદી એટલે કોઈ પદોનો એવો સમૂહ કે જેમાં ચલ સંખ્યા, અચલ સંખ્યા અને એના સહગુણકો, ચલના સહગુણક, આવો સમાવેશ થાય એને શું કહેવાય છે? બહુપદી. શું કહેવાય? બહુપદી. હવે તમે અત્યારે જોતા આવ્યા છો 5x + 7, 3x - 2, 3x + 8, આવું જોતા આવ્યા છો. તો એમાં જે ABCD આવે છે x, એને કહેવાય ચલ. શું કહેવાય? ચલ. ચલની સાથે જોડાયેલી સંખ્યાને કહેવાય સહગુણક. શું કહેવાય? સહગુણક. અને આજે પાછળ સિંગલ સંખ્યા વધે છે કે જેને આ સાથે કોઈ ABCD જોડાયેલી નથી, એને કહેવાય અચલ. શું કહેવાય? અચલ. ચલ સિવાયનું x, અને x ની જગ્યાએ એવું નથી કે x જ વપરાય, x ની જગ્યાએ A થી Z કોઈ પણ ABCD આવી શકે, પણ વધારે તો આપણે કોમન શેનો ઉપયોગ કરીએ છીએ? સામાન્ય રીતે x નો. શેનો ઉપયોગ કરીએ છીએ? x નો. તો x ખબર પડી ગઈ. એની અંદર શું આવે? તો કે ચલ અને અચલ. અને ચલ કહેવાય, ચલની સાથે જોડાયેલા હોય એને સહગુણક કહેવાય, અને પાછળની જે સિંગલ સંખ્યા તમને મળે છે એને શું કહેવાય? અચલ. શું કહેવાય? અચલ. એટલે x, ચલ અને અચલથી બનતા પદોથી જે સમૂહ બને છે એને કહેવાય બહુપદી. શું કહેવાય? બહુપદી. એ જ બહુપદીનો વિગતવાર અભ્યાસ આપણે આમાં જોવાનો છે. અને એના સિવાયનું આપણે જે આગળ જોઈ ગયા છીએ ધોરણ 7, 8 અને 9માં, એનું થોડું રિવિઝન કરી લઈએ. ચલો, તો થોડું રિવિઝન કરીએ એટલે શું કરીએ કે બહુપદીઓના પ્રકાર સમજીએ. તો બહુપદીના પ્રકાર, તો પહેલા આપણે 2 રીતના પ્રકારો પડે છે. એક તો પદોના આધારે અને બીજું ઘાતના આધારે. તો પહેલું આપણે જોઈએ પદોના આધારે. પદોના આધારે બહુપદીના પ્રકાર. પદોના આધારે બહુપદીના પ્રકાર. તો એમાં પહેલો પ્રકાર કયો આવશે? તો કે એકપદી. કયો આવશે? એકપદી. બીજો કયો આવશે? દ્વિપદી. અને ત્રીજો કયો આવશે? ત્રિપદી. કયો આવશે? ત્રિપદી. સમજાઈ ગયું? ચલો, તો એકપદી એટલે તો શું? પહેલા તો કે જે બહુપદીમાં એક જ પદ હોય, માત્ર એક જ પદ આવેલું હોય, તો તેને શું કહેવાય? એકપદી. શું કહેવાય? એકપદી. હવે એક જ પદ એટલે 5x - 9y - 10z, તો આને શું કહેવાય? એકપદી. હવે શું કહે છે કે જે બહુપદીમાં 2 જ પદો આવેલા હોય, 2 જ પદો આવેલા હોય, તો તેને શું કહેવાય? દ્વિપદી. શું કહેવાય? દ્વિપદી. ધારો કે આપણે જેમ જોયું એમ 3x + 5, 3x - 7, તો આને શું કહેવાય? દ્વિપદ. તો કે 2 પદ આવેલા છે, 1 અને 2. બરાબર? ઇઝી છે. ત્યાર પછી જે બહુપદીમાં 3 પદો આવેલા હોય, 3 પદો આવેલા હોય, તો તેને શું કહેવાય? ત્રિપદી. શું કહેવાય? ત્રિપદી. 3 પદ એટલે હવે આની અંદર હું ત્રીજું પદ ઉમેરું છું, તો કયું થઈ જશે ત્રીજું પદ? 2x². કયું થઈ જશે? 2x². તો x ની આગળનું જ્યારે કોઈ સહગુણક, ચલવાળી સંખ્યા આવે છે, જેમ જેમ તમે આગળ વધતા જશો એમ એમ શું થશે? એની ઘાત વધતી જશે. એની ઘાત વધતી જશે. અહીંયા એક પણ ઘાત ન હોય તો કેટલી ઘાત હોય? 1. તો અહીંયા 1 ઘાત હતી, તેની આગળ કેટલી થઈ ગઈ? 2. એટલે કે જે પદોમાં, જે બહુપદીમાં 3 પદો હોય, એક પદ આગળ વધ્યું એટલે 2 ઘાત થઈ ગઈ. 2x² + 3x + 5, તો તેને શું કહેવાય? ત્રિપદી. તો આને શું કહેવાય? ત્રિપદી. છે સહેલું. તો આ તમે આગળ જોઈ જ ગયા છો. આ તો ફરીથી આપણે યાદ કરી લઈએ. ચલો,
ત્યાર પછી છે કોના આધારે, તો કે ઘાતના આધારે. ઘાતના આધારે બહુપદીના પ્રકારો. ઘાતના આધારે બહુપદીના પ્રકારો. તો ઘાતના આધારે બહુપદીનો છે પહેલો પ્રકાર સુરેખ બહુપદી. કઈ આવશે? સુરેખ બહુપદી. બીજું કયું આવશે? તો કે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. અને ત્રીજું આવશે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી. ચલો, સુરેખ બહુપદી એટલે શું? તો કે જે પદોમાં જે બહુપદીમાં મહત્તમ ઘાત એટલે કે મોટામાં મોટી ઘાત કેટલી હોય? એક હોય. મહત્તમ ઘાત એક હોય તેને શું કહેવાય? સુરેખ બહુપદી. જે બહુપદીમાં મહત્તમ ઘાત એક હોય એને શું કહેવાય? સુરેખ બહુપદી. હવે એક હોય એને આપણે વ્યાપક સ્વરૂપે બતાવીએ, વ્યાપક સ્વરૂપે, અથવા એને કહેવાય પ્રમાણિત સ્વરૂપે. શું? વ્યાપક સ્વરૂપ, અથવા તમને પૂછે કે એનું પ્રમાણિત સ્વરૂપ બતાવો, ત્રિઘાતનું પ્રમાણિત સ્વરૂપ, એક સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ બતાવો, તો તમારે સુરેખ એટલે શું લખવાનું? ax પ્લસ બી. શું લખવાનું? પ્રમાણિત સ્વરૂપ એટલે કે ax પ્લસ બી. એટલે કે મહત્તમ ઘાત, મોટા મોટી ઘાત કેટલી છે? તો કે x ની કઈ ઘાત નથી તો કેટલી હોય? એક. તો કે મોટા મોટી એક ઘાત છે માટે એને શું કહેવાય? સુરેખ બહુપદી. અને ખાસ યાદ રાખવાનું કે જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એ ક્યારેય 0 હોય નહીં. કોઈ પણ બહુપદીનો તમે પ્રકાર ભાગ પાડો છો તો એ 0 હોવો જોઈએ નહીં. એ 0 ન હોય. બીજું, a અને b આ બે સંખ્યા હોય, તમારી બહુપદી હોય એમાં આ બે સંખ્યા હોય. અત્યારે આપણે ઉદાહરણ તરીકે વ્યાપક સ્વરૂપ માટે આપણે a અને b લખ્યું છે. તો a અને b ક્યાં હોય? સંખ્યા હોય એટલે શેમાંથી લીધેલ હોય? તો કે વાસ્તવિક સંખ્યા. a અને b શું હોઈ શકે? વાસ્તવિક સંખ્યા. ત્યાર પછી છે દ્વિઘાત બહુપદી, કે જે બહુપદીમાં મહત્તમ ઘાત, દ્વિઘાત છે નામ, તો 2 ઘાત હોય મહત્તમ. કેટલી હોય? 2. મહત્તમ ઘાત 2 હોય તો તેને શું કહેવાય? દ્વિઘાત બહુપદી. જ્યાં એનું વ્યાપક સ્વરૂપ આપણે લખીએ તો કે દ્વિઘાત એટલે મહત્તમ ઘાત 2, તો કે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. એક પદ ઉમેરાઈ જશે દ્વિઘાત બહુપદીમાં. બરાબર? જે બહુપદીમાં મહત્તમ ઘાત 2 હોય એટલે કે x ની કેટલી ઘાત આવી? 2 ઘાત પ્લસ bx પ્લસ c. જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a, b અને c શેમાંથી હોય? તો કે વાસ્તવિક સંખ્યા. શેમાંથી હશે? વાસ્તવિક સંખ્યા. ચલો, અને ત્યાર પછી ત્રીજું, કે જે બહુપદીમાં મહત્તમ ઘાત 3 હોય તેને શું કહેવાય? તો કે કેવી કહેવાય? એને 3 હોય તો એને ત્રિઘાત બહુપદી. કઈ કહેવાય? ત્રિઘાત બહુપદી. તો આપણે 3 ઘાત વાળું લખીએ કે a x ની 3 ઘાત પ્લસ b x ની 2 ઘાત પ્લસ c x પ્લસ d. જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, પણ a, b, c અને d શું હોય? તો કે વાસ્તવિક સંખ્યા. કઈ હોય? વાસ્તવિક સંખ્યા હોય. શોર્ટમાં લખી દઉં છું તમને, ઉપર મેં કહી જ દીધું છે વાસ્તવિક સંખ્યા. ચલો, તો આ હતા આપણા બહુપદીઓના પ્રકારો. પણ ખાલી એટલું યાદ રાખવાનું, કોઈ પણ ત્રિઘાત તો અહીંયા આવે છે તો જેમ જેમ તમે પાછળ જોશો એમ એમ x ની ઘાત ઘટતી જશે. અહીંયા 3 ઘાત છે તો અહીંયા 2 ઘાત હશે. અહીંયા કઈ થઈ ગઈ? કઈ થઈ ગઈ? 1. આગળ જશો એમ વધતી જશે. 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત. તો જેમાં 3 ઘાત છે મહત્તમ, તો એને શું કહેવાય? ત્રિઘાત. મહત્તમ એટલે કે મોટામાં મોટી ઘાત. મોટા મોટી હોય એ જ જોવાની, આ નહીં જોવાની. તો કે આમાં 1 છે તો તમે સુરેખ બહુપદી કહી શકો નહીં. આમાં 2 છે તો આને દ્વિઘાત બહુપદી કહી શકો નહીં. મોટા મોટી ઘાત છે એના આધારે બહુપદીનું ઘાતના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. અને એ શું કામ 0 નથી કહેતા? એને આપણે 0 લઈએ તો આનો ગુણાકાર કેટલો થઈ જાય? 0 થઈ જાય. હવે આનો ગુણાકાર 0 થઈ જાય તો શું વધશે? અહીંયા ખાલી b વધે. તો એ તો સંખ્યા થઈ ગઈ સામાન્ય, જેને બહુપદી કહી શકાય નહીં. માટે એ ક્યારે 0 હોવો જોઈએ નહીં. આ હતું બહુપદીઓના પ્રકારો. ચલો, ત્યાર પછી બહુપદીના શૂન્યો. તો એના પછી આપણે જોવાનું છે બહુપદીના શૂન્ય. હવે તમે કહેશો બહુપદીના શૂન્ય એટલે શું? બહુ ઇઝી છે. થોડો નવો ટોપિક છે અને ખાસ યાદ રાખવાનું છે ને, તમારે વધારે સમય ધ્યાન આપવું પડશે. કેમ કે તમારા આ ચેપ્ટરમાં ધોરણ 10માં જો તમે બહુપદી ચેપ્ટરમાં કંઈ નવું શીખવાના છો તો તે આ છે બહુપદીના શૂન્ય. પ્રકારો તો આપણને બધાને ખબર જ હતી અત્યાર સુધી. તો તમારે જે નવું શીખવાનું છે શું છે? બહુપદીના શૂન્ય. બહુપદીના શૂન્ય એટલે શું? તમે કહેશો જે 0 આવે જવાબ શૂન્ય. નહીં, આ શૂન્ય નહીં. આપણે શું વાત કરવાની છે? p ઓફ x
ધારો કે પી ઓફ એક્સ 5x + 7 આવ્યો છે, કોઈક એક્સ ની કિંમત એવી આવી ગઈ મારી પાસે કે એ કિંમત મૂકતા 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 5x = 7 + 7 નો જવાબ 0 આવી ગયો મારી પાસે. તો અહીંયા તમે જે કિંમત મૂકો છો ને એને કહેવાય બહુપદીના શૂન્ય. આને શૂન્ય નથી કહેવાતું, પણ કોને કહેવાય છે? જે કિંમત મૂકો છો તમે એક્સ ની જગ્યાએ એને કહેવાય છે બહુપદીના શૂન્ય. એ બહુપદીના શૂન્ય એટલે આનો આપણે આના આધારે હવે આપણે આગળ જે કઈ થિયરી છે એ સમજવાની છે. તો તમારે એના પહેલા આ સમજવું પડશે કે બહુપદીના શૂન્ય એટલે શું. તો પી ઓફ એક્સમાં તમે જે અહીંયા કિંમત છે, તમે હવે ધારો કે આપણે જોતા હતા અત્યાર સુધી કે તમે કોઈ સમીકરણ ઉકેલો તો તમે શું કરો કે પી ઓફ એક્સમાં એક્સની જગ્યાએ 2 મૂકો તો તમે શું કરશો? અહીંયા 5માં પણ 2 મૂકશો +7, બરાબર છે? આવું કંઈક કરો છો. ધારો કે હું કઈ બીજી રકમ આપણે લઈ લઈએ છીએ કે પી ઓફ એક્સ બરાબર 5x - 10. હવે પી ની એક્સ ની જગ્યાએ હું શું મૂકી દઉં છું? 2. તો 5 2 - 10, 5 દુ 10, 10 - 10 કેટલો આવી ગયો જવાબ? 0. તો આ બહુપદી કેવી થઈ ગઈ? 0. બહુપદી કેવી થઈ ગઈ? 0. ક્યારે 0 થઈ? તો કે એક્સ ની જગ્યાએ મેં 2 મૂક્યા ત્યારે, એક્સ ની જગ્યાએ 2 મૂક્યા ત્યારે. તો આ જે કિંમત છે ને 2, એને કહેવાય આ બહુપદીના શૂન્ય. કોને? તો કે આ 2 ને, પી ઓફ 2 ને. 2 ને શું કહેવાય? બહુપદીના શૂન્ય. માટે સમજ પડી ગઈ તમને કે બહુપદીના શૂન્ય કોને કહેવાય? તો કે જે કિંમતથી બહુપદી 0 બને છે એને કહેવાય બહુપદીના શૂન્ય. તો આપણે લખીએ જે બહુપદીમાં x ની કિંમત લેતા, x ની કોઈ પણ કિંમત લેતા p ઓફ x બરાબર 0 થાય, p ઓફ x બરાબર 0 થાય તો તે લીધેલી x ની કિંમતને બહુપદીનું શૂન્ય કહે છે. જેમ મેં તમને સમજાવ્યું હમણાં તેમ કે જે બહુપદીમાં x ની કિંમત શૂન્ય લેતા p ઓફ x બરાબર 0 થઈ જાય, એટલે કે આખી બહુપદી બરાબર 0 થઈ જાય, તો તે લીધેલી કિંમતને x ની કિંમતને શું કહેવાય? બહુપદીનું શૂન્ય. શું કહેવાય? બહુપદીનું શૂન્ય. હવે તમે આપણે જોઈએ કે શેમાં કેટલા શૂન્ય મળે. તો સુરેખ બહુપદીમાં આપણે 3 બહુપદી જોઈ ઘાત અને આધારે, તો એને લઈ લઈએ. સુરેખ બહુપદીમાં કેટલા મહત્તમ શૂન્ય મળે? મહત્તમ શૂન્ય 1 મળે. એવી જ રીતે દ્વિઘાત બહુપદીમાં મહત્તમ શૂન્ય 2 મળે. અને એ જ રીતે ત્રિઘાત બહુપદીમાં મહત્તમ શૂન્ય કેટલા મળે? 3. તો તમને આના ઉપરથી એક વાત સમજાતી હશે કે જેટલા ઘાત ને એટલા શૂન્ય મળે. સુરેખ બહુપદીમાં કેટલી ઘાત હોય? મહત્તમ 1 ઘાત હોય, તો કેટલા શૂન્ય મળે? 1. દ્વિઘાત બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી હોય? 2, તો કેટલા શૂન્ય મળે? 2. ત્રિઘાત બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી હોય? 3, તો કેટલા શૂન્ય મળે? 3. પણ અહીંયા એક ખાસ વાત, મહત્તમ યાદ રાખજો. મહત્તમ વધુમાં વધુ એટલા મળે. એમ નથી કીધું કે એક્ઝેક્ટ એટલા મળે. તમને શું કીધું? દ્વિઘાત બહુપદીમાં 1 છે તો એનો તો કોઈ સવાલ જ નથી, 1 જ મળે. અહીંયા શું તમને કીધું? દ્વિઘાત બહુપદીમાં મહત્તમ શૂન્ય 2 મળે, એટલે એમાં 1 પણ મળી શકે અને 2 પણ મળી શકે. ત્રિઘાત બહુપદીમાં મહત્તમ શૂન્ય 3 મળે, તેમાં 1 પણ મળી શકે, 2 પણ મળી શકે અને 3 પણ મળી શકે. આ ખાસ યાદ રાખવાનું છે. પેલી સમજ કે 3 ત્રિઘાત બહુપદી છે તેમાં 1 પણ મળે, 2 પણ મળે અને 3 પણ મળે છે. એવું નથી. એટલે આપણે મેં અહીંયા વાપર્યું છે મહત્તમ. હા, એનાથી વધારે નહીં મળે, એનાથી વધારે મળશે નહીં. તો આના આધારે તમે એમ પણ કહી શકો કે મહત્તમ, ધારો કે આ તમને એક બોર્ડમાં પૂછાયેલો ખાલી જગ્યા છે કે મહત્તમ n ઘાતવાળી બહુપદીના શૂન્ય ખાલી જગ્યા મળે. કેટલા શૂન્ય મળે? તમને એમ થાય n ઘાત એટલે મારે કેટલી ઘાત લેવી અને કેટલા શૂન્ય લખવા? તો કે જે ઘાત છે મહત્તમ ઈ જ મળે. કેટલા શૂન્ય મળે? તો કે n. કેમ? તો કે અહીંયા મહત્તમ ઘાત, આપણે દ્વિઘાત બહુપદીની વ્યાખ્યા યાદ કરો તો કે મહત્તમ ઘાત કેટલી હોય? 2. ત્રિઘાત બહુપદીની વ્યાખ્યા યાદ કરો, મહત્તમ ઘાત કેટલી હોય? 3. મહત્તમ ઘાત 3 તો મહત્તમ શૂન્ય 3, મહત્તમ ઘાત 2 તો મહત્તમ શૂન્ય 2, મહત્તમ ઘાત 1 તો મહત્તમ શૂન્ય 1, મહત્તમ ઘાત n તો મહત્તમ શૂન્ય n. પડી સમજ? હવે n ની જગ્યાએ તમને કોઈ પણ સંખ્યા આપી દે કે કોઈ પણ અચલ સંખ્યા આપી દે, ABCD XYZ, જવાબ શું આવશે? તેનો તે. પડી સમજણ? ચલો, ત્યાર પછી દ્વિઘાત બહુપદી લઈ લે. ચલો આપણે સુરેખ સમીકરણ એટલે સુરેખ બહુપદી માટે તો કંઈ ફેરફાર નથી. થોડુંક આપણે લઈ લઈએ, થોડા સૂત્ર નવા છે યાદ કરવાના છે કે દ્વિઘાત
દ્વિઘાત બહુપદી કઈ છે દ્વિઘાત બહુપદી? તો આપણને ખબર દ્વિઘાત કોને કહેવાય? મહત્તમ ઘાત x 2 હોય તેને, તો કે ax² + bx + c માટે આપણે ધારો કે એના આપણી પાસે 2 શૂન્ય, દ્વિઘાત બહુપદી તો મહત્તમ ઘાત કેટલી? 2, તો શૂન્ય કેટલા મળે? 2, ax² + bx + c ના શૂન્યો કોઈ પણ આપણે અત્યારે લઈ લઈએ, આલ્ફા અને બીટા હોય, આલ્ફા અને બીટા હોય તો કે કોઈ પણ દ્વિઘાત બહુપદી x² + bx + c ના શૂન્યો કયા મળ્યા છે? આલ્ફા અને બીટા. એટલે અહીંયા કોઈ સંખ્યા હોય, જેમાં અહીંયા આપણી પાસે a b અને c લીધી છે સંખ્યાની બદલે, અહીંયા આપણે શું લઈ લીધું? આલ્ફા અને બીટા. આવું હોય ત્યારે એ બંને શૂન્યોનો સરવાળો, બંને શૂન્યોનો સરવાળો, ચલો બંને શૂન્યોનો સરવાળો કરવાનો છે. કે બે શૂન્યોનો સરવાળો તો આલ્ફા પ્લસ બીટા, આપણી પાસે કિંમત હોય એટલે સીધો એનો આપણે સરવાળો કરી શકીએ, પણ તમને કિંમત નહીં આપે. હવે તમને શું કહેશે કે બંનેનો સરવાળો શોધો, શેના ઉપરથી? તો કે સમીકરણ ઉપરથી. સમીકરણમાં તમે હું અલગ અલગ બધી કિંમત મૂકવા બેસશો ક્યારે શૂન્ય મળે છે સમીકરણ? એમ તો કે નહીં, બહુ જ લાંબી પ્રોસેસ થઈ જાય, એવું કરવાનું નથી. તો ડાયરેક્ટ એના માટેનું એક સૂત્ર આપેલું છે -b/a. શું સૂત્ર આપેલું છે તેના માટે? તમને -b/a એટલે -b એટલે શું? -b એટલે તો કે x નો સહગુણક, x નો સહગુણક, અને છેદમાં a કયો? તો કે x² નો સહગુણક, x² નો સહગુણક. સમજાઈ ગયું તમને? શું કહે છે કે -b/a માઇનસ પછી કાઉન્સની અંદર લખવાનું, x નો જે સહગુણક હોય ને એને કાઉન્સની અંદર લખી દો, માઇનસની નિશાની બે ભેગી ન થતી હોય તો કાઉન્સ છોડી દો. છેદમાં શું કરવાનું? તો કે x² નો સહગુણક છે તે ઇઝી જ છે, -b/a. આ તમને ડાયરેક્ટ મળી જાય. આના માટે તમારે શું કરવું ન પડે? તો કે શૂન્ય શોધવા પડે નહીં. આલ્ફા અને બીટા શૂન્ય છે એ હોય તો તમે ડાયરેક્ટ સરવાળો કરીને જવાબ લખી શકો, પણ તમારી પાસે છે જ નહીં એ કિંમત, તો તમે શું કરો? સમીકરણમાંથી સીધું જવાબ લખી શકો છો. એ જ રીતે બંને શૂન્યોનો ગુણાકાર કરવા માટે શું સૂત્ર આવશે? c/a. સોરી, પહેલા લખી દઈએ. બે શૂન્ય કયા છે? આલ્ફા × બીટા બરાબર c/a. હવે c એટલે તો કે અચળ સંખ્યા, એના છેદમાં a એટલે તો કે x² નો સહગુણક, x² નો સહગુણક. પેલી સમજણ કે બે શૂન્ય સરવાળો, તો કે આપણને હવે ક્યાંય શૂન્ય આપેલા હશે નહીં. તમારે શું કરવાનું હશે? સમીકરણમાંથી સીધો સૂત્ર મૂકીને જવાબ, તો કે -b/a એટલે કે x² ના છેદમાં x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. ગુણાકાર હોય તો આલ્ફા × બીટા એટલે કે બંનેનો ગુણાકાર, તો કે c/a. ગુણાકારમાં તો ખાસ યાદ રાખવાનું, પહેલું ને છેલ્લું પદ જ આવે. છેલ્લું પદ અંશમાં છે, પહેલું પદ જે છે સંખ્યા એ ક્યાં આવશે? છેદમાં. ચાલો, આ હતું દ્વિઘાત બહુપદી માટે. હવે હું અહીંયા એમ કરી દઉં કે ત્રિઘાત બહુપદી માટે આમાં થોડોક ફેરફાર કરી દઉં છું, પૂછતી નથી બધું. ચલો, તો શું કરી દઈશું અહીંયા? ત્રિઘાત બહુપદી હોય એટલે અહીંયા બે ઘાતની કેટલી થઈ જશે? 3 ઘાત. અહીંયા c સાથે શું થઈ જશે? cx + d ના શૂન્યો, આલ્ફા અને બીટા નહીં પણ શું આવશે? 3 શૂન્ય મળે. 3 પદ હોય તો કેટલા શૂન્ય મળે? 3 ઘાત હોય તો 3, કે આલ્ફા બીટા અને ત્રીજું શૂન્ય લઈ લઈએ ગેમા. બરાબર છે? આલ્ફા બીટા અને ગેમા. ચલો, ત્રિઘાત બહુપદી ax નો ઘન, ત્રિઘાત એટલે 3 ઘાત, + bx નો વર્ગ + cx + d ના શૂન્યો, આલ્ફા બીટા અને ગેમા હોય તો 3 શૂન્યોનો સરવાળો. 3 શૂન્યોનો સરવાળો શું આવશે? તો કે આલ્ફા + બીટા + ગેમા બરાબર -b/a. સૂત્ર એનું જ આવશે, થોડોક ચેન્જીસ થશે. શું? તો કે હવે અહીંયા b કોણ છે? તો કે x² નો સહગુણક. કોનો? x² નો સહગુણક. એ કોણ છે? તો કે x ના ઘનનો સહગુણક. બરાબર, આટલો ફેરફાર પડશે, બીજું કંઈ નથી. કે બે શૂન્ય નહોતો તો પહેલાનો બીજાનો સહગુણક હતું, બીજાનો અંશમાં, ત્રીજાનો છેલ્લા. એ વાળી કિંમત હંમેશા છેદમાં આવશે. પહેલી કિંમત હંમેશા ક્યાં આવશે? છેદમાં. એ સરવાળો કરો કે ગુણાકાર કરો. બરાબર છે? એવી જ રીતે અહીંયા કેમ છેદમાં a હતું ને અહીંયા a આવ્યું છેદમાં, એવી રીતે 3 શૂન્યોનો ગુણાકાર. 3 શૂન્યોનો ગુણાકાર, તો કે એમાં પણ થોડો ફેરફાર આવશે કે હવે એમાં શું આવી જશે? d ના છેદમાં a, -d ના છેદમાં a. કયું આવશે? -d. હવે d તો કે અચળ સંખ્યા, a એટલે તો કે કઈ આવી? પહેલી, તો કે x ઘનનો સહગુણક, x ઘનનો સહગુણક. પણ -d છે તો અહીંયા આગળ કેટલા આવશે? માઇનસ. કેવા આવશે આગળ? માઇનસ. પેલી સમજા? માઇનસ કાઉન્સમાં અચળ સંખ્યા છેદમાં x ના ઘનનો સહગુણક.
પહેલું સૂત્ર સરવાળાનું તો દ્વિપદી, દ્વિઘાત કે ત્રિઘાત બંનેમાં સેમ જ છે, માઇનસ બી ના છેદમાં એ, પણ માઇનસ બી ના છેદમાં એ એટલે પહેલા બે પદ લેવાના. પેલી સમજ. ત્યાર પછી છે માઇનસ ડી ના છેદમાં એટલે ગુણાકારમાં પહેલું અને છેલ્લું પદ લેવાનું. એ પછી કોઈ પણ ઘાત વાટે હોય. અહીંયા એક નવો ટોપિક આવશે, 3 ઘાત છે માટે થોડું એક નવું આવે છે કે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. ગુણાકારનો સરવાળો, બે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે ચલો આ પેલા બે લઈ લઈએ. આલ્ફા ઇન્ટુ બીટા એટલે એનો ગુણાકાર થયો. હા, પ્લસ સરવાળો બીટા ઇન્ટુ ગેમા, તો એ બંનેનો ગુણાકાર થયો. તો કે હા. હવે પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર કે આલ્ફા બીટા ઇન્ટુ આલ્ફા થયો. તો આ ત્રણેયનો સરવાળો પણ કેવી રીતે બંનેનો ગુણાકાર કરીને. એનું એક સૂત્ર છે, કયું આવશે એનું સૂત્ર? તો કે સી ના છેદમાં એ, જે પેલા આગળ આપણે ગુણાકારમાં આવ્યું હતું દ્વિઘાતમાં એ, સી ના છેદમાં એ. હવે અહીંયા સી શું છે? તો એક્સ નો સહગુણક, એક્સ નો સહગુણક, અને એ શું છે? તો કે એક્સ ઘનનો સહગુણક, એક્સ ઘનનો સહગુણક. પડી સમજ? ત્રિઘાત બહુપદી એક્સ ઘન પ્લસ બી એક્સ નો વર્ગ પ્લસ સી એક્સ પ્લસ ટી ના શૂન્ય આલ્ફા બીટા ને ગેમા હોય ત્યારે 3 શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. આપણી પાસે આ કિંમત આપેલી નહીં હોય, નહીં તો આપણે સીધો સરવાળો કરીને જવાબ લખી નાખીએ. એના માટે આપણે સમીકરણમાંથી જવાબ ગોતવાનો છે. સમીકરણમાંથી જવાબ ગોતવા માટે અહીંયા આપણી પાસે સૂત્ર છે માઇનસ બી ના છેદમાં એ. બી એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક છેદમાં એક્સના ઘનનો સહગુણક. 3 શૂન્યનો ગુણાકાર તો કે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બરાબર માઇનસ ડી ના છેદમાં એ. ડી એટલે અચલ સંખ્યા, એના છેદમાં એક્સ નો ઘન એટલે કે એક્સ ઘનનો સહગુણક એ. અને નવું આવશે કે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. કે આલ્ફા બીટા ઇન્ટુ પ્લસ બીટા ઇન્ટુ ગેમા પ્લસ ગેમા ઇન્ટુ આલ્ફા. એનું સૂત્ર છે સી ના છેદમાં એ એટલે કે એક્સનો સહગુણક ને છેદમાં એક્સના ઘનનો સહગુણક. છેદમાં તો બધામાં સેમ જ આવશે, એ જ આવશે, બીજું કંઈ વિચારવાનું જ નહીં. બરાબર છે? ક્યાં ફેર પડશે? તો કે ઉપરની સંખ્યા. એ તમારે ખાસ યાદ રાખી લેવાની છે. આ એ બી સી ડી ન યાદ રાખો તો કઈ કેટલામાં પદનો ક્યાં આવે છે સહગુણક એ યાદ રાખી લેવું. આટલું તો તમારે ફરજિયાત પાકું જ કરવું પડશે, એ સિવાય આનો કોઈ ઉપયોગ કોઈ આનો રસ્તો છે નહીં. ચલો, તો ત્યાર પછી હું તમને એક ટોપિક બતાવી દઉં છું, આલેખને લગતો, જે થિયરીમાં નથી, આલેખને લગતો. આપણે એનો આલેખનો ઉપયોગ કરવાનો છે, માટે આપણે એ ટોપિક પણ સમજી લઈએ સાથે. તો મિત્રો, આ એક છે અલગથી ટોપિક જેને આપણે ભણી લઈએ છીએ. થિયરી સિવાયનું એક આલેખમાં જે કંઈ આવવાનું છે એવું તમને સમજાવી દઉં છું. આલેખને લગતો એક ક્વેશ્ચન છે કે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. હવે તમે અત્યાર સુધી સુરેખ સમીકરણ કે સુરેખ કોઈ પણ બહુપદી હોય એને તમે આલેખમાં બતાવતા આવ્યા છો. ધારો કે 2x + 3 છે, 5x + 7 છે, તો એને તમે આલેખમાં બતાવો છો કે નહીં? કે આ રેખા આવે, આમ રેખા આવે, આમ રેખા આવે, અહીંયાથી પસાર થાય ને. તો એ તમે જે બતાવતા આવ્યો છો એ નહીં. હવે અહીંયા તમારે થોડુંક અલગ આવશે કે આલેખમાં તમારે આ એક પદ ઉમેરાઈ જાય છે, ax નો સ્ક્વેર વાળું પદ ઉમેરાઈ જાય છે. સ્ક્વેર વાળું પદ ઉમેરાઈ જાય છે ત્યારે તમારે શું કરવાનું છે કે તમને મેં થોડીક માહિતી લખીને આપી દીધી છે, એટલી તમારે ખાસ યાદ કરી લેવાની છે કે જ્યારે કોઈ સંખ્યા a એટલે કે એક્સ સ્ક્વેરનો સહગુણક એ 0 કરતાં મોટો હોય, 0 કરતાં મોટી કઈ સંખ્યા આવે? તો કે ધન સંખ્યા આપેલી હોય ત્યારે આલેખ ઉપરની તરફ ખુલ્લો હોય અને કયા આકારનો હોય? તો કે પરવલય આકારનો હોય. કયા આકારનો હોય? પરવલય આકારનો. ઉપરની તરફ ખુલ્લો હોય અને પરવલય આકાર. પરવલય આકાર એટલે કે આ ટાઈપનો કંઈક. ધારો કે તમારો કંઈક ગ્રાફ આવો છે, તે ઉપરની તરફ આવશે, ખુલ્લો આવશે, અને કેવો આકાર? પરવલય આકારનો આવશે. જ્યારે સંખ્યા એ 0 થી નાની હોય એટલે કે ઋણ સંખ્યા હોય ત્યારે આલેખ આવશે નીચેની તરફ ખુલ્લો અને કેવો આવશે? પરવલય આકાર. હું એમ નથી કહેતી કે આ રેખાની આ જે વાય અક્ષ છે એની નીચે આવશે, એ ઉપરથી પણ આવે, પણ કેવો આવે? નીચેની બાજુ ખુલ્લો. અહીંયા ખુલ્લો આવશે. કેમ? તો કે તમને ખબર છે અહીંયા ઋણ આવે, પૂર્ણાંકો આવે કે નહીં? ઋણ પૂર્ણાંક આવે એટલે નીચેની બાજુ ખુલ્લો આવે. એમ યાદ રાખી લેવાનું કે ઋણ એ છે જ્યારે ઋણ હોય ત્યારે નીચેની તરફ ખુલ્લો આવે, ઉપર ધન આવે એટલે કે જ્યારે એ ધન હોય ત્યારે ઉપરની તરફ ખુલ્લો આવે. બીજું એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે કે એ બરાબર સી હોય, ત્યારે બીજ હંમેશા પરસ્પર કેવા મળે છે? વ્યસ્ત મળે છે. કેવા મળે છે? વ્યસ્ત. એટલે એ બરાબર સી. આ એ છે ને આ સી છે, બંને કેવી હોવી જોઈએ? સરખી સંખ્યા હોવી જોઈએ. ધારો કે 5x² + 3x + 5, તો આ બંને સંખ્યા કેવી થઈ? સરખી. એટલે કે જ્યારે એ અને સી બંને સરખા હોય ત્યારે બે બીજ મળે અને કેવા મળે? બંને એકબીજાના પરસ્પર વ્યસ્ત મળે. કેવા મળે? બંને એકબીજાના પરસ્પર વ્યસ્ત મળે.
હવે આના ઉપર તમને ધારો કે કોઈ સવાલ પૂછે, આગળ બોર્ડની એક્ઝામમાં એક વખત આ સવાલ પૂછાયેલો છે ખાલી જગ્યામાં, કે તમને એમ કહી દીધું હોય ઉદાહરણ તરીકે કે 5x² + 10x + m, આવું તમને કંઈક સમીકરણ આપેલું હોય અને તમને એમ કીધું છે કે માં શું કહે છે કે બે બીજ, બંને બીજ એકબીજાના, બીજ કેટલા મળે 2, બંને બીજ એકબીજાના પરસ્પર વ્યસ્ત છે, બંને બીજ એકબીજાના પરસ્પર વ્યસ્ત છે, તો m બરાબર કેટલા હશે? તો m બરાબર ખાલી જગ્યા થાય અથવા કે ખાલી જગ્યા હોય કેટલા હોય? તો કે એકબીજાના પરસ્પર વ્યસ્ત છે. હવે તમને આવું કીધું છે કે બીજ કેવા છે? વ્યસ્ત. વ્યસ્ત બીજ ક્યાં છે? અહીંયા. ક્યારે છે? તો કે a બરાબર c છે ત્યારે. હવે a કેટલા છે અહીંયા? 5, તો m બરાબર પણ કેટલા હોય? 5. કેટલા હોય? 5. કે a અને c સરખા હોય ત્યારે જ બંને બીજ એકબીજાના પરસ્પર વ્યસ્ત મળે, બાકી મળે નહીં. એ બીજ કઈ રીતે શોધવાની બધું આપણે આગળ સ્વાધ્યાયમાં જોઈશું, આવશે ત્યારે. ત્યાર પછી છે કે b બરાબર 0 હોય ત્યારે બે બીજ કેવા હોય? એકબીજાના વિરોધી. કેવા હોય? વિરોધી. કે એક બીજ -5 મળે તો બીજું કેટલું મળે? 5. એક બીજ -10 મળે તો બીજું કેટલું મળે? 10. એક બીજ 12 મળે તો બીજું કેટલું મળે? -12. એક બીજ 3/4 મળે તો બીજું કેટલું મળે? -3/4. એડી સમજ કે b બરાબર 0 હોય ત્યારે b ક્યાં છે? તો કે x નો સહગુણક. x નો સહગુણક જ્યારે 0 હશે ત્યારે કેટલું મળશે? બીજ એકબીજાને કેવા મળે? વિરોધી મળે. કેવા મળે? વિરોધી. ધન હોય તો ઋણ, ને ઋણ હોય તો ધન. બરાબર છે. તો આ આલેખને લગતી થોડી માહિતી હતી જે મેં તમને અગાઉથી આપી દીધી છે, જેના લીધે આપણે આલેખ વખતે આપણને થોડી સરળતા પડશે. બરાબર. ચલો, તો અહીંયા આપણે આ થિયરી જે કંઈ છે એ પૂરી થાય છે. આગળનું આપણે સ્વાધ્યાય કે જે કંઈ છે એ આપણે આગળના વિડીયોઝમાં જોઈશું. ધન્યવાદ.